નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે મહેનતનું મહત્વ. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવ્યા છે. નિબંધ છે. જો ગમતું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મહેનતનું મહત્વની વાત કરીએ. મહેનત આપણે છે અત્યારના જીવનની અંદર પહેલી પ્રાયોરિટી છે. કારણ કે મહેનત કરવા સિવાય બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી, કોઈ રસ્તો નથી. કારણ કે મહેનત કરશું તો જ આપણે આપણા જીવનની અંદર છે એ કોઈ એક સારા પદવી સુધી અથવા કોઈ સ્થાન સુધી પહોંચવા માટે મહેનત તો કરવી જ પડે છે. એ પછી મનુષ્ય હોય કે પ્રાણી હોય, બધા માટે મહેનત કરવી એ જરૂરી છે. હું એટલું પણ કહી શકું કે મહેનત છે એ અંતિમ સત્ય પણ છે. કારણ કે આ યુક્તિ છે જીવનનું એક અચૂક સત્ય છે. માનવ જીવનમાં સફળતા, પ્રગતિ અને આત્મસંતોષનો પાયો મહેનત છે. કારણ કે સફળતા આપણે મેળવી, પ્રગતિ કરવી અથવા આત્માને સંતોષી કોઈ પણ બાબત માનો કે તમારે પ્રાપ્ત કરવી, તમારું મન છે એ સંતોષ મેળવવા માંગે છે. આ સંતોષ પણ એ છે એ મેળવવા માટે પણ આપણે મહેનત કરવી જ પડે છે. સામાન્ય એક ઉદાહરણ દઈએ કે ભાઈ ખોરાક આપણે ખાઈએ છીએ તો આપણા આત્માને આપણા શરીરને સંતોષ મળે છે. શરીરને સંતોષ મેળવવા માટે પણ આપણે ચાવવાની પ્રક્રિયા અને મહેનત એ કરવી જ પડશે. એ રોટલો કામવા માટે પણ આપણે મહેનત કરવી પડે છે. તો આવી ઘણી બધી બાબતો અહીંયા આપણે દર્શાવી શકીએ. પણ જે લીધેલું છે એના ઉપર આગળ વધીએ. કોઈ પણ વ્યક્તિ છે એ જન્મથી મહાન હોતો નથી. સતત પરિશ્રમ, દ્રઢ સંકલ્પ અને ધીરજથી જ તે સફળતાના શિખરો સર કરે છે. કારણ કે સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. પ્રકૃતિ પણ આપણને સતત ક્રિયાશીલ રહેવાનો સંદેશો આપે છે. સૂર્ય દરરોજ નિયમિત રીતે ઉગે છે, નદીઓ સતત વહે છે અને પક્ષીઓ પોતાનો ખોરાક મેળવવા સતત પ્રયત્નો કરે છે. પણ મહેનત છે એ વ્યક્તિના વ્યક્તિત્વને ઘડે છે. કારણ કે આવી જો નાની નાની અહીંયા ઉદાહરણ આપ્યા તમને કે ભાઈ દરરોજ નિયમિત સૂર્યને ઉગવું, નદીઓને સતત છે વહેણ ચાલુ રહે છે, પક્ષીઓ પણ પોતાનો ખોરાક મેળવવા માટે સતત પ્રયત્ન કરતા હોય, મહેનત કરતા હોય. તો આ નાના નાની બાબતોથી આપણે શીખવું છે કે આપણે પણ ઘણી બધી મહેનત કરવી પડે. આપણે મનુષ્ય અવતાર લીધેલો છે. મહેનત કરનાર વ્યક્તિ મુશ્કેલીથી ગભરાતો નથી ક્યારે, પરંતુ સફળતાની સીડીઓ બનાવે છે. કારણ કે સફળતા તેને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. જીવનમાં ખૂબ મહેનત કરતું રહેવું જોઈએ છે. ઇતિહાસ સાક્ષી છે કે અનેક મહાન વૈજ્ઞાનિકો અને સમાજ સુધારકો, ખેલાડીઓ, નેતાઓ સતત પરિશ્રમને બળ જ અને અવિસ્મરણીય સફળતા પ્રાપ્ત કરે છે. એ પરિશ્રમને બળે છે અને પરિશ્રમ કરી અને પોતે પોતાની સફળતા પ્રાપ્ત કરે છે. જેમ કે ઉદાહરણ આપેલા છે મહાત્મા ગાંધી, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ. આ મહાન અનુભવો છે કે જે મહેનત અને શિસ્ત, સમર્પણને વિશેષ મહત્વ આપી અને મહેનતમાં તે આગળ વધી રહ્યા છે. અહીંયા તમે ઘણા બધા તમારા ઉદાહરણો લઈ શકો છો. પછી વિદ્યાર્થી જીવનમાં મહેનતનું સ્થાન સર્વોચ્ચ છે. નિયમિત અભ્યાસ, સમયનું આયોજન, શિક્ષકોને માર્ગદર્શન અને સતત પ્રયત્નોથી સારા પરિણામો પ્રાપ્ત થાય. મહેનત નસીબના ભરોસે રહેવાથી સફળતા મળતી નથી. એટલે કે નસીબ ઉપર તો તમે મૂકી દો, નસીબથી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. મહેનત કરવાથી જ આપણે છે એ સફળતા પ્રાપ્ત થાય છે. મહેનત જ આત્મવિશ્વાસ વધારે છે અને વ્યક્તિ પોતાના લક્ષ્યો સુધી પહોંચે છે. સરળતાથી મળેલી જો કોઈ સિદ્ધિ છે એ આપણે આત્માને સંતોષ પ્રાપ્ત નથી કરાવતી. પણ મહેનતથી કરેલું ફળ છે એ ખૂબ મીઠું લાગે છે. આજના સ્પર્ધાત્મક યુગની અંદર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જ્ઞાન સાથે કૌશલ્ય, ધીરજ અને સતત મહેનત જરૂરી છે. નિષ્ફળતા આવે ત્યારે નિરાશ થવાને બદલે તેમને શીખીને ફરી પ્રયત્ન કરનાર વ્યક્તિ છે એ સાચા અર્થમાં વિજેતા થાય છે. મહેનતની સાથે પ્રામાણિકતા, સકારાત્મકતા, વિચારધારાઓ જોડાય છે ત્યારે સફળતા વધુ મહત્વપૂર્ણ બને છે. તો આવી જ સારી સારી બાબતો આપણે ઉમેરી અને મહેનતને લાગતા કોઈ પણ ટોપિક પૂછાય જાય એના ઉપર આપણે વધારે લખવાનું છે. કારણ કે મહેનત સિવાય કોઈ બીજો વિકલ્પ છે નહીં. મહેનત તો કરવી પડે. આત્માને સંતોષ થાય. કારણ કે જો મહેનત કરેલું જે ફળ તમને મળે છે એ ખૂબ મીઠું લાગે છે. જે તમે આપણે ટેટ અને ટાટની છે આ મેન્સ આપણે પાસ કરી અને આપણે ગવર્મેન્ટ જોબ મેળવશું ત્યારે પણ એ પણ ખૂબ ઉપયોગી જવાનું છે. અંતમાં શું કહીશું? અંતમાં એટલું જ કહેવાનું છે કે મહેનત એ સફળતાની સોનેરી ચાવી છે. પરિશ્રમ કરનાર વ્યક્તિ માટે કોઈ લક્ષ્ય અશક્ય નથી. જીવનમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે શોર્ટકટ નહીં, પરંતુ નિયમિત નિષ્ઠાપૂર્વક મહેનત અને એ જ સાચો માર્ગ છે. તેથી આપણે સૌએ આળસનો ત્યાગ કરી કર્મયોગના માર્ગ પર આગળ વધવું જોઈએ. ખરેખર જેવો પરિશ્રમ તેવી સફળતા. જેવું આપણે પરિશ્રમ કરીશું એવી આપણે સફળતા મળશે.
મહેનત વ્યક્તિને માત્ર નિષ્ફળ જ નહીં પરંતુ આત્મનિર્ભર, જવાબદાર અને આદર્શ નાગરિક બનાવે છે. તે પણ આપણે જોઈ શકશો અહીંયા ઘણા બધા ટેગલાઈનો લખેલી છે કે ટેગલાઈનો છે એ તમે વાંચી અને તમારા નિબંધની અંદર વધારે તમે સારું એવું પ્રદર્શન કરી શકો છો. આ હતો આજનો આપણો મહેનતનો નિબંધ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું છે.